ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટની ગરમાગરમી ચાલી રહી છે, પણ આ ગંભીર માહોલ વચ્ચે આજે ગૃહમાં નિર્દોષતાનો પગરવ જોવા મળ્યો. ભાવિ પેઢી લોકશાહીની પદ્ધતિને સમજે તે હેતુથી શાળાના બાળકોને આજે વિધાનસભાની મુલાકાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે નેતાઓ બજેટમાં આંકડામાં વ્યસ્ત હતા, ત્યારે આ ભૂલકાઓ ગૃહનું સંચાલન અને નેતાઓની કામ કરવાની શૈલીને અચંબિત નજરે નિહાળી રહ્યા હતા. લલકારની ટીમે જ્યારે આ બાળકો સાથે સંવાદ કર્યો, ત્યારે તેમણે પોતાની કાલી ઘેલી ભાષામાં જે જવાબો આપ્યા તે સાંભળીને તમે પણ હસી પડશો. જી હા, તેમના જવાબોમાં જ્ઞાન કરતા વધુ તો નિખાલસતા છલકતી હતી. કોઈના માટે આ એક રોમાંચક શહેલગાહ હતો, તો કોઈના માટે નેતાઓની દલીલોનું એક નવું જ કુતૂહલ. સવાલોના સાચા ખોટા હોવા કરતા પણ આ બાળકોના ભોળાપણમાં લોકશાહીનું એક અલગ જ રૂપ જોવા મળ્યું. જુઓ બાળકો સાથેનો અમારો આ ખાસ અહેવાલ. આમ તો વિધાનસભામાં જ્યારે પણ સત્ર મળતું હોય છે ત્યારે ખાસ સ્કૂલના બાળકોને અહીંયા લાવવામાં આવતા હોય છે. બાળકોને એટલા માટે લાવવામાં આવે છે કે વિધાનસભા શું છે, વિધાનસભાની અંદર જે ધારાસભ્યો બેસતા હોય છે, કે જે નેતાઓ બેસતા હોય છે, તે લોકો શું સવાલો કરતા હોય છે, આ તમામ બાબતે એમને ખ્યાલ રહે તેના માટે આ છોકરાઓને અહીંયા લાવવામાં આવતા હોય છે. અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ સ્કૂલોમાંથી બાળકો આવતા હોય છે. સરકારી સ્કૂલ હોય કે ખાનગી સ્કૂલ હોય, તમામના બાળકો અહીંયા લાવવામાં આવતા હોય છે. અહીંયા જે બાળકો છે તેમને પૂછીશું, શું નામ બેટા તારું? મારું નામ પટેલ પ્રિયાંશ છે. અચ્છા, ક્યાંથી આવો? બાનપુર. શેના માટે આજે આજે અમે આ બધું શીખવા આવ્યા છે કે અહીંયા કઈ રીતે શું થાય છે. ક્યાં આવ્યા છો? વિધાનસભા ગૃહ. કેટલા જણા આવ્યા છો એવું કઈ ખ્યાલ ખરી તને? ના સ્કૂલના બધા બાળકો આવ્યા છો? ના, મારી સ્કૂલના બાનપુરના 6 કે 7 બાળકો છે. શું નામ તારું બેટા? ચૌહાણ આયુષ્માન. અચ્છા, કઈ સ્કૂલમાં તમે? મેં પ્રાથમિક શાળા. અચ્છા, અને આજે કઈ જગ્યાએ શેના માટે તમે આવ્યા? અહીંયા શું તમને જાણવા મળેલું છે? અમને વિધાનસભામાં કેવી રીતે બધા નેતાઓ બોલે છે એ બધું જાણવા મળે છે. એટલે તને કયા નેતા દેખવામાં રસ? કયો નેતાને દેખવું ગમે? પીએમ મોદી. એટલે અહીંયા ગાડી કોને દેખવા આવ્યો? પણ અહીંયા તો પીએમ મોદી હોય નહીં, તમને અહીંયા કોને દેખવા આવ્યો? જે એ મને નથી ખબર. શું નામ તારું? મારું નામ છે બટ શાહિદા ફાતિમા. અચ્છા, આજે અહીંયા શેના માટે આવ્યા? અમે બધું જાણવામાંથી આવ્યા છે, નવું વસ્તુ જે અમે નથી જાણ્યું. વિધાનસભામાં કયો નેતા દેખવો કે સાંભળવો તને આમ ગમે કે એવું કંઈ સાંભળ્યું હોય કે ભાઈ આ નેતા સારું બોલે એવું કોઈ ખરી? ના, હું પહેલી વખત આવી છું એટલે જોવા માટે જ ખાલી આવ્યા. તારું નામ બેટા? અમે શ્રેયા જિગ્નેશ કુમાર. અચ્છા, તને શું આજે અહીંયા શીખવાનો રસ છે? કેવી રીતે બધા કરે છે, નેતાઓ વહીવટ કરે છે એ માટે. એટલે કહેવાય કે આ બાળકો છે કે જેમને વિધાનસભાનું જે કામગીરી કઈ રીતે થતી હોય છે, તેમાં આ બાળકોને ખાસ જે સ્કૂલમાંથી એટલા માટે જ લાવવામાં આવે છે કે તેમને ખ્યાલ આવે કે જે વિધાનસભા છે તે વિધાનસભાની અંદર જે પ્રશ્નોત્તરી કઈ રીતે થતી હોય છે, એ લોકોને કઈ રીતે નેતાઓ એકબીજાને જોડે સવાલો કરતા હોય છે. બીજા અન્ય બાળકો છે, ક્યાંથી આવે? અચ્છા, શેના માટે આવ્યા? મુલાકાતમાં શું જોયું? બધું જે હોય. કોઈ નેતાને દેખવાનો રસ? કોને? ભૂપેન્દ્રભાઈ પટેલ. કોણ છે? મુખ્યમંત્રી. કોણ બરોબર. શું નામ તારું? વિજયવીર. શેમાં કયા ધોરણ? 8મા ધોરણ. અચ્છા, કયા નેતાને દેખવામાં તને વધારે મજા આવે છે? નરેન્દ્રભાઈ. અહીંયા તો નરેન્દ્રભાઈ નહીં હોય તો અહીંયા કોને દેખવાનું તને ઈચ્છા થાય કે હું અહીંયા આ નેતાને જોઉં કે એને સાંભળું? જે દેખાશે એને જોઈ લઈશ. તો આમ કોઈ જેમ નરેન્દ્ર મોદીનું એક પિક્ચર મગજમાં છપાયેલું છે એ રીતે ગુજરાતના કોઈ નેતા ગમે કે આમ આ નેતાને દેખવા છે કે એમને સાંભળવા છે એવું કોઈ? ભૂપેન્દ્રભાઈ પટેલ. એટલે કહેવાય કે ઘણા બધા બાળકો છે કે જે અહીંયા આવ્યા છે એક વિધાનસભાની કામગીરી કઈ રીતે થાય તેના માટે તે દેખવા. શું ને બેટા તારું નામ? ભરવાડ ચિરાગ. એટલે ક્યાંથી આવે? પારડીથી. શેના માટે આજે આવ્યા? વિધાનસભા જોવા. અને કોને દેખવામાં રસ? કયા નેતાને દેખવા ગમે? ભૂપેન્દ્રભાઈ પટેલ. એટલે બિલકુલ મુખ્યમંત્રીને દેખવાનો રસ છે જે બાળકોને છે અને તેમને દેખવા માટે, જોવા માટે જ આવ્યા છે. અહીંયા ઘણી બધી સ્કૂલોના જે બાળકો છે તે બાળકો અહીંયા આવેલા છે. અન્ય સ્કૂલોના બાળકો છે તે બી છે, તેમને બી આપણે પૂછીશું કે તે શેના માટે આવેલા છે. શું બેટા તારું નામ? મારું નામ સુથા સૃષ્ટિબેન છે. ક્યાંથી આવો? પાટસરથી.
શેના માટે આ શું શીખવા શું દેખવા આ વિધાનસભામાં જે ચૂંટણી થાય છે કેટલા વર્ષે થાય છે એમાં કયા કયા સભ્યો ચૂંટાઈને આવે છે એ બધું જાણવા માટે. અચ્છા, અહીંયા કયા નેતાને વધારે સાંભળવા ગમે એવું લાગે છે? અમને તો ભૂપેન્દ્રભાઈ પટેલ. તારું? અંકિત. તને કોને સાંભળવા ગમે નેતામાં? અને અહીંયા શું જોવા શું શીખવા માટે આવ્યા? વિધાનસભા એટલે બિલકુલ બાળકો છે, હજી નાના બાળકો છે, તમામ બાબતો હજી શીખી રહ્યા છે. એટલે કહેવાય કે ગુજરાતનું શાસન કઈ રીતે થાય છે, અહીંયાથી ગુજરાતનો વહીવટ કઈ રીતે કરવામાં આવે છે, જે નેતાઓ ચૂંટાઈને તેમના વિસ્તારમાંથી આવે છે તે નેતાઓ આ ગૃહની અંદર કઈ રીતે કામગીરી કરતા હોય છે, બજેટ જ્યારે રજૂ થાય તો તેમાં કઈ રીતે પ્રશ્નોત્તરી સવાલ જવાબો કરવામાં આવે છે, તેમને સાંભળવા તેમને દેખવા. પણ ઘણા બધા બાળકો એવા છે કે જેમના મોઢે એક વાત છે કે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગમે છે અને તેમને દેખવા આવ્યા છે. એટલે કહેવાય કે આ બાળકો છે કે જે બાળકોને આજે વિધાનસભા ગૃહમાં જોવા માટે લાવ્યા છે, દેખાડવા માટે લાવ્યા છે કે ગૃહની કામગીરી વિધાનસભાની અંદર કામગીરી કઈ રીતે થતી હોય છે. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.